આય મેહુલ, બોલો બાપુ. તું કેટલામાં ભણેસ? ત્રીજું. ઓહો, ત્રીજું ભણેસ? હા. કક્કો આવડે છે? હા. બોલ જોઈ. કલમ ખટાલો ગણપતિ ગાય શકે શકે જમવું ધાબળો ટપાલી ઠારીઓ પૈસા લ્યો, ટપાલી થરીઓ તો અહીંયા સુધી જ આવડે? પછી બોલ તો ખરો. ડગલો, ડગલો હમણાં ભેટ તલવાય થઈ દડો ધજા નગર પતંગ ભમેલો મૈસું યતીશ વર લખોટો સૈન્ય શરણાઈ, પછી અક્ષય ગીતનું. લ્યો, તો અડધા ખાઈ ગયો એનું શું કરવાનું? મને ભૂખ લાગી હતી. એટલે આ પણ આ લખવા મને સાનો માનો નકર હે ને તોડાવી નાખીશ. ત્રીજામાં ભણે છે હજી આને કક્કો નથી આવડતો. એટલે આ કોનો ફોન આવ્યો? એટલે આ તો મારો વાડીવાળાનો ફોન છે, મારો પડોશી ભીખાનો. આ ભીખા બોય, હા મારી વાડીમાં ભેડિયો આવી ગયો છે. અરે એની જાતનો એ તું છે ને અહીંયા જાતો નહીં, બત્તી નો કરતો હવે, અને અમે હું આવી જ છીએ. હા તું વાડીમાં ન જાતો એ વાંધો ને હાલ અમે ખાયો ઘા આવી છે. હે બાપુ હું છું? એ કાંઈ નથી થયું. આપણી વાડીએ ઓલા આપણા પડખે વાડી ભીખાની ન રહી, એનો ફોન આવ્યો તો મારામાં. એ કે તારી વાડીમાં તો ભેડિયો આટા મારે છે. તમે એના એકલા ના જતા, તો કોકને હારે લઈ જજો. અરે હું એકલો જ કાંઈકી છું. એને હે ને ધોકો લઈને આજ તો પાડી દેવો છે, અને કદાચ ઓલા હોમલોની ભેગા થાય ને તો એને 2-3 જણાને લેતો જાય. તારે ને થાવું હા, તું એના કક્કો આખો લખવા મળજે. તો એ ભેડિયાનું કંઈક કરવું જ પડશે મારે. લાય ઓલા હોમલાય કીધું એ બેહવા આવશે તો હું બેહવા આવેલો તો લેસન તો બધું કરી જ નાખું. હવે તું આ બે થઈ ગયો. હાલે હવે એક કામ કરું, ઘરે ગયો તો હવે નહીં આવે. હોમલા તું હાયા બેઠો હો. એટલે મેં તો કેમ નહીં કીધું, પણ તું અત્યારે થઈ રહ્યો. એટલે પણ મારે મોડું થઈ ગયું, શાક બનતું હતું એટલે. તું એટલે વારું બારું કરીને આવ્યો. હા એ હાલ હવે આપણે બે રમવા જવાનું. એટલે મારે રમવા નથી આવું, કા મારે લગ્નમાં જવું છે. હવે લગ્ન ને ક્યાં દીધું? ઓય મુકાઈને વહી ગયો. આનું શું કરવું? હવે તો હું આ એકલો બેઠો ગામમાં. હવે કોક આવે ને તો આ આગળ બેવું ને હમણાં હું ઘરે. કેમ દોડાવું? કોઈ બેવાડવા જાય નહીં. એ બેહવાનો મારે ટાઈમ નથી, અને ઓલા ભીખાનો ફોન આવ્યો તો કે તારી વાડીમાં મોટો જબરો ભેડિયો છે. હે ભેડિયો? હા એને કેવું આવે? તું હાલ મારી અરે આ ભેડિયાને હે ને પાડી જ દેવો મારી ભાઈ. એલા આવડો હતો ને મેં જોયો તો. એ એવડો ન હોય તારો ડોવો છોકરાને ખાઈ જાય, અને મોટા એકલા હોય ને તો એને ખાઈ જાય. એ હા તો ભાઈ ને ઘર બે ખાય. હા મેં ભાવલા હે આ ડેલો ખુલ્લો હે, ભેડિયો વહી નહીં ગયો હોય ને. એ તારો ડોવો ભેડિયો વયો નથી ગયો, અને ઓલો ભીખો રહ્યો ને એ ગાયો ઘા ભાગી ગયો ગામમાં, ભેડિયાને ભારી ગયો ને એટલે હાલ આપણે બે જાવી. અને હવે તું હે ને બેકારો નો કરતો જરીએ, નકર ભેડિયો ભાગી જશે. એલા ભાવા હે ત્યાં ભેડિયો તો દેખાય છે, મને ક્યાંય દેખાતો હોય નહીં. રે હું હે ને આ બધી બાજુ હે ને બત્તી કરીને ગોતું, આ ફોટો જાય. એલા એલા તારા હાથ કેમ ધરવું છે? એ હમલા એવું નથી, એવો મારે લખવા હે. લખવાનો ક્યાં દીકરો થાત? તને બીક લાગે એમ ન કહેતો. ભેડિયાની બીક તો લાગે છે, પણ જાવું ક્યાં? બર કરતા કરાઈ. એટલે બીક તો મને થોડી લાગે, પણ મારે જવું છે. શું હમલા તું વિચારે? એલા કાંઈ ના વિચારતો. તો દાંત કેમ કાઢે? કાંઈ નહીં. કઈક મારા દાંત કાઢતો એવું લાગે. ના કોઈ ન કરે. જો મને બીક તો લાગતી નથી હો. હા વાહ મળે છો તું. હમલા ભેડિયો આગો નહીં ગયો હોય આટલામાં દેશી હે ને, હું આમ બધી બાજુ બત્તી કરી જાઉં, અને તું બધી બાજુ ધ્યાન કરજે. એલા શું થયું હમલા? હું કરેશ ભલા મને? એ તારો ડો ભેડિયો આમ જો આમો. હમલા
કેવડો મોટો ભેડિયો છે કમલા આ આપણા એકથી નહીં મરે હો હાલ ગામમાં જવી અને 4-5 જણા બોલાવી જો આપણી બાજુ ભર્યો ભાઈ કમલા હવે શું કરશું હવે એક કામ કરીએ હવે આ ડેલો વધી ગયો કા હા હા આયો કા વાંચી બસ એ પણ વાસુ તું ફસાવો તો જોઈ નહીં એ ભાવલા ખાયો કા વાસ એ નકા ઓલો વાય વાય ભેડિયો આવશે તો બે મારી નાખશે એલા પણ વાસુ તો શું વસાતો તો નથી વસાઈ ગયો હવે ભેડિયો ન આવી હજી હરકો વાસી ગયો હવે જો ને રેડિયો બારો ન નીકળી શકે આ જુઓ અને હવે આપણે ભાઈ ગામમાં જઈએ અને ઓલા ધનરેજિયા ને એને બધાને બોલાવીને આવી અને પછી આ ભેડિયાનો વારો ચડાવી